નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં કંપનીના બધા પ્રકારો શીખ્યા, બરાબર ને? કંપનીના પ્રકારો શીખ્યા ચાર દ્રષ્ટિએ: કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, બરાબર? અને આનો વિગતે આપણે અભ્યાસ કરેલો હતો. તો કંપનીના પ્રકારો થયા બાદ હવે 6.2.5 જેની અંદર આપેલું છે કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના કરવી હોય તો એ માટેની પ્રોસેસ કઈ? તો એ માટે આપેલી છે કંપનીની સ્થાપના વિધિ. 5 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે, જેમાંથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિ જે 5 માર્ક્સના પ્રશ્નોની અંદર પૂછાય છે, બરાબર? તો કંપનીની સ્થાપના કરવી હોય હવે આપણે આગળ શીખી ગયા હતા કે કંપનીની સ્થાપના કરવી સરળ નથી, બરાબર? જટિલ છે અને પાછી ફરજિયાત છે. તેની સ્થાપના વિધિ, એનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને લાંબી અને ખર્ચાળ વિધિ છે. આવું આપણે આગળ લક્ષણોની અંદર અભ્યાસ કરેલો હતો, બરાબર? ચાલો તો હવે વિગતે જોઈએ આપણે કંપનીની સ્થાપના વિધિ. 2 વિભાગની અંદર એને વર્ગીકૃત કરેલી છે. પહેલું તો કે પ્રવર્તન. પ્રવર્તન એટલે શું એ આપણે આગળ જોઈએ. અને બીજો ભાગ પાડેલો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિ. નોંધણી કરાવી હોય તો નોંધણી કરાવો એટલે પછી તમને એ લોકો પ્રમાણપત્ર સર્ટિફિકેટ આપે અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ કંપની ચાલુ થઈ ગણાય, બરાબર? એટલે આ 2 વિધિ 2 ભાગની અંદર ડિવાઇડેશન કર્યું એનું. એક તો પ્રવર્તન અને બીજું કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિ, બરાબર? ચાલો સૌથી પહેલા અહીંયા ભાગ પાડેલો છે પ્રવર્તન. હવે પ્રવર્તન કોને કહેવામાં આવે? તો કે કંપનીની સ્થાપના કરવા માટે સર્વપ્રથમ વિચાર આવે જેના મગજની અંદર. સ્થાપના કરવા માટેની પૂર્વ તૈયારી બતાવે, વિચાર આવે છે. વિચારને હજી અમલમાં નથી મૂક્યો, ખાલી ને કંપનીની સ્થાપના કરવા માટેનો શું આવે છે? વિચાર આવે છે, બરાબર? અને આ વિચારને અમલમાં લાવવા માટે જે તૈયારી એના મગજની અંદર ચાલે છે, પ્રવર્તન એને કહેવામાં આવે. અને પ્રમોશન ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે. પેલા આ બધાને આપણે વિગતની અંદર જોવાનું છે. પેલા જોઈ લઈએ ખાલી નામ. પ્રવર્તન. પ્રવર્તનની અંદર 4 મુદ્દા આપેલા છે. તો કે કંપનીના પ્રવર્તનનો વિચાર, બીજું પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, ત્રીજું સાધનોનું એકત્રીકરણ, ચોથું નાણાકીય વ્યવસ્થા અને બીજો ભાગ આખો એનો આપેલો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિ. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે પ્રોસેસ કેવી આપેલી છે? તો કે જો અહીંયા અમુક પત્રકો તૈયાર કરવાના કીધા છે. પહેલા આવેદન પત્ર, બીજું નિયમન પત્ર જેના વિશે વિગતે હમણાં આપણે અભ્યાસ કરવાનો છે, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને છઠ્ઠું કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન, બરાબર? ચાલો એટલી વસ્તુ આપણે વિભાગ બી પાર્ટ બી ની અંદર આપણે શીખવાનું છે. બીજો ભાગ પાડેલો છે તેમાં. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપેલું છે પ્રવર્તન. પ્રવર્તન બોલે તો એને પ્રમોશન કહેવામાં આવે. કોને કહેવામાં આવે પ્રવર્તન? પ્રવર્તનની વ્યાખ્યા 1 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર પૂછાવાને લાયક, બરાબર? અંડરલાઈન એને કરજો. 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે અથવા તો એમસીક્યુ તરીકે પણ તમને આ પૂછી શકે છે. તો કોને કહેવામાં આવે પ્રવર્તન અથવા તો પ્રમોશન? 2 શબ્દ તમને આપી શકે, બરાબર? તો કે જ્યારે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર આવે એના મગજની અંદર કે નહીં, આવી પ્રોડક્ટની ઉત્પાદન કરતી મારે કંપની બનાવવી છે, બરાબર? તો આવી બનાવવાનો વિચાર, અસ્તિત્વમાં લાવવાનો જ્યારે એને મગજની અંદર વિચાર આવે છે અને એ વિચારને અમલમાં મૂકવા માટે ની પૂર્વ તૈયારી જે બતાવે છે,
કે અસ્તિત્વમાં લાવી છે, મારે આ પ્રોડક્ટ ઉત્પાદન કરતી કંપની તૈયાર કરવી છે, આવા જેના મગજની અંદર વિચાર આવતો હોય, બરાબર, એ વિચારને અમલમાં મૂકવા માટેની જે તૈયારી બતાવે છે તેને પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે, બરાબર. તો એને પ્રવર્તન કીધું આપણે, પ્રમોશન કહેવામાં આવે છે. તો 1 માર્ક્સ ની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે, યાદ રાખજો, એને કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી, જેને શું કહેવામાં આવે છે તો કે પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ વિચારને અમલમાં મૂકે છે, બરાબર, હવે ઘણા બધા ભેગા મળીને આવું નક્કી કર્યું છે કે આપણે આવી કોઈ કંપની સ્થાપવી છે, એ માટેની તૈયારીઓ બતાવે છે, તો એ બધા પ્રવર્તન કહેવામાં આવે. પણ જો આ વિચારને અમલ મૂકવામાં આવે છે, અમલમાં મૂકી દેવામાં આવે છે, કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનાર જે વ્યક્તિ છે, બરાબર, જેના દ્વારા સ્થાપના કરવામાં આવે છે, તો એ વ્યક્તિને શું કહેવામાં આવે તો કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. પ્રમોટર પણ એને કહી શકાય. તો કે આવા વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. જો આ પણ એક માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે. પ્રવર્તકની વ્યાખ્યા આપો, પ્રવર્તક એટલે શું, અથવા તો પ્રમોટર એટલે કે શું. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે છે. હવે જે પ્રવર્તક છે, જે આને વિચારને અમલમાં મૂકવા વાળો વ્યક્તિ છે, તો એને કયા કયા મુદ્દાઓનો વિચાર કરવો પડે તો કે સૌથી પહેલો મુદ્દો આપેલો છે, જો આ 4 મુદ્દાનો હવે આપણે અભ્યાસ કરવાનો છે. તો કે કંપનીના પ્રવર્તનનો વિચાર, સૌથી પહેલા તો મગજની અંદર વિચાર આવશે. વિચાર ઘણા બધા આવતા હોય, બરાબર. હવે મગજની અંદર આવો વિચાર, કંપની ઉદ્ભવવા માટેનો જ્યારે વિચાર ઉદ્ભવે છે, તો પ્રવર્તનનો સૌથી પહેલા તો પ્રવર્તકના મગજમાં શું ઉદ્ભવે છે તો કે વિચાર ઉદ્ભવે છે કે આ નામની કંપની કે આ પ્રોડક્ટ ઉત્પાદન કરતી કંપની આપણે અમલમાં લાવવાની છે. આ માટે કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું સૌપ્રથમ વિચાર કરે છે કે આ નામની કંપની, આવી વસ્તુ આપણે બજારમાં ઉપલબ્ધ કરવાની છે અને આ પ્રોડક્ટનું ઉત્પાદન કરવાનું છે. તો આ બધા વિચાર એ લોકો સ્થાપના કરવા માટેનું વિચારે છે, બરાબર. સૌથી પહેલા તો મગજની અંદર વિચાર આવે ને ત્યારે આપણે કોઈ વસ્તુને અમલમાં મૂકી શકતા હોઈએ. કોઈ પણ વસ્તુ બન્યા પહેલા મગજની અંદર વિચાર આવતો હોય કે નહીં, આવું મારે આવું આગળ કરવું છે, બરાબર, આવી પ્રોસેસ કરવી છે, આવી વસ્તુ બનાવવી છે, આવી વસ્તુનું મારે વેચાણ કરવું છે બજારની અંદર. તો આ સૌથી પહેલા તો એનો વિચાર આવે છે અને તે વિચાર પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન એટલે કે પોતે મગજની અંદર જે મનોમંથન એનું ચાલે છે, એ મનોમંથનને શું કહેવામાં આવે છે તો કે પ્રવર્તનનો વિચાર, બરાબર. તો સૌથી પહેલા તો કંપની સ્થાપવા માટેનો વિચાર એ લોકો મગજમાં લાવે છે કે નહીં, આવી કંપની બનાવવાની છે, ઊભી કરવાની છે, આવી વસ્તુ આપણે ઉત્પાદન કરવાનું છે, જેનું આપણે આ જગ્યાએ વેચાણ કરવાનું છે. મગજની અંદર સૌથી પહેલા વિચાર આવે છે. હવે આ વિચાર માટે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કરવાની છે. હવે વિચાર આવ્યો છે તો વિચાર માટે કઈ કઈ જગ્યાએથી આપણે કઈ જગ્યાએ ધંધો સ્થાપીશું, બરાબર, તે માટે આપણને કેટલા રૂપિયાની જરૂર પડશે, કેટલું મૂડીરોકાણ કરવું પડશે, એટલા મૂડીરોકાણ કરતા આપણને કેટલો નફો મળશે, આ બધો વિચાર કરવો પડે છે, ચકાસણી કરવી પડે છે. તો આ માટે પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારો ચકાસણી કરવી પડે છે. તરત જ વિચાર આવે એટલે વિચારને હવે અમલમાં મૂકવાનો છે. વિચાર ઘણા આવતા હોય ને અમુક વિચાર પાછા આપણે અમલમાં મૂકતા હોઈએ, બરાબર. તો જો જે વિચાર આવે છે એ વિચાર તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારો ચકાસણી કરવી પડે અને તે માટે વિવિધ જગ્યાએ તપાસ કરવી પડે છે કે નહીં, આ જગ્યાએથી આપણે વસ્તુનું પ્રોડક્શન કરી શકીશું, આ જગ્યાએથી આપણે વસ્તુની ખરીદી કરી શકીશું, આ જગ્યાએ આપણે વસ્તુનું વેચાણ કરી શકીશું, બજાર કઈ જગ્યાએ મળશે, નફાકારકતા કેટલી રહેશે. તો આ બધી પસંદગી કરવી પડે. ધંધા માટે સ્થાનની પસંદગી કરવી પડે, કઈ જગ્યાએ આપણે ધંધો સ્થાપવાનો છે, કંપની ઊભી કરવાની છે કે જેના કારણે આપણને વધારે બેનિફિટ્સ મળે. સ્થાનની પસંદગી કરવાની છે, નફાકારકતાની તપાસ કરવી પડે છે, કેટલો આપણે આમાંથી ફાયદો મળશે, કેટલો નફો થશે. આ વગેરે તપાસ કરીને ત્યાર પછી જ તેની અમલીકરણની પ્રક્રિયા ચાલુ થાય, બરાબર. એટલે પ્રાથમિક તપાસ અને વિગતવાર ચકાસણી કરવી પડે. જે વિચાર આવ્યો છે ને, વિચાર પ્રમાણે કામ આગળ ચાલશે કે નહીં, તે બાબતનું શું કરવું પડે છે તો કે તપાસ કરવી પડે છે, પસંદગી કરવી પડે છે, ત્યાર પછી આગળ પ્રોસેસ થાય. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે અને જે માટે કેટલા રૂપિયા, કેટલી મૂડી એકત્રિત કરવી પડે, કાચો માલ ક્યાંથી લાવીશું,
બરાબર, યંત્રો ક્યાંથી વિકસાવીશું, કેવા પ્રકારના યંત્રો વિકસાવીશું, કેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીશું, આવી કેટલાય પ્રકારની એને વસ્તુઓ વિચારવી પડશે, તપાસ કરવી પડશે અને ત્યાર પછી આપણે એને અમલમાં મૂકીશું. તો કાચો માલ ક્યાંથી લાવવામાં આવશે, મૂડી કેટલી એકત્રિત કરવી પડશે, બરાબર, અને મૂડી એકત્રિત કરવી પડશે તો મૂડી આપણે શેર દ્વારા બહાર પાડવામાં આવશે, શેર દ્વારા એકત્રિત કરીશું. તો આ બધો વિચાર કરે છે. તો કે મૂડી, કાચો માલ, માંગ કેટલી રહેશે, જે આપણે વસ્તુ બનાવવાના છીએ એ વસ્તુ માર્કેટમાં એની માંગ કેટલી છે, માંગના આધારે પણ ઉત્પાદન થશે, બરાબર. તો માંગ કેટલી રહેશે અને માંગ માટે સાધન સામગ્રી કઈ કઈ એકત્રિત કરવી પડશે, યંત્રો કેવા વિકસાવવા પડશે, કેવા કેવા પ્રકારની ટેકનોલોજી આપણે વિકસાવી શકીશું. ત્યાર પછી વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવવી પડે છે ને વગેરે આ બધી બાબતોનું વિશ્લેષણ કરવું પડે છે, વિચારવું પડે છે. વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવવી પડે છે. તો આ બધી બાબતો વિશે વિચાર આવ્યો છે તો આ બધી તપાસ કરવી પડે, એના વિશે ચકાસણી કરવી પડે અને ત્યાર પછી વિચારને અમલમાં મૂકવાની વસ્તુ ત્યાર પછી થાય. ત્યાર પછી ત્રીજું, ચકાસણી થઈ ગયા બાદ, વિવિધ પ્રકારની તપાસ થઈ ગયા બાદ સાધનોનું એકત્રીકરણ, સાધનો એકઠા કરવાના છે, એકત્રીકરણ, બરાબર. તો પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે, હવે આ જે વિચાર આવ્યો છે એ વિચારને અમલમાં મૂકવા માટે પ્રવર્તક જે છે, જે વિચારને અમલમાં મૂકવા વાળો વ્યક્તિ છે, તો એ શું કરશે, તો કે જમીન કઈ જગ્યાએ કંપની સ્થાપવાની છે, જમીન, ત્યાર પછી કાચો માલ ક્યાંથી ખરીદી કરવામાં આવશે, ક્યાંથી ઉપલબ્ધ થશે, યંત્રો કેવા પ્રકારના વિકસાવવામાં આવશે, સેવા, હવે વિવિધ પ્રકારની નિષ્ણાંતોની સેવા મેળવવી પડે. આની અંદર કંપની ઊભી કરી હોય તો દર વર્ષે આપણને ખબર છે એનું ઓડિટ કરાવવું પડે, બરાબર, પત્રકો તૈયાર કરાવવા પડે, એકાઉન્ટ્સમાં ભણો છો તમે, વાર્ષિક હિસાબો તૈયાર કરાવવા પડે વગેરે. સેવા મેળવવાના કરારો કરવા પડે છે, સીએ છે, વકીલ છે, જેની સાથે તમારે શું કરવા પડે છે, કરારો કરવા પડે છે, બરાબર. સેવા તો કેવા પ્રકારની સેવા, તો કે સીએ ની સેવા છે, વકીલની સેવા છે, સોલિસિટરની સેવા છે, બરાબર. તો આ બધાની સેવા મેળવવી પડે. તો આ બધા સાથે શું કરવા પડે છે, કરારો કરવા પડે છે. જમીન કઈ જગ્યાએ આપણે કંપની સ્થાપવાની છે તો એની સાથે, કાચો માલ ક્યાંથી લાવીશું એની સાથે, યંત્રો કયા પ્રકારના વિકસાવીશું, કેવી ટેકનોલોજી વાપરશું, કોની પાસેથી સેવા મેળવશું વગેરે ની સાથે તમારે શું કરવા પડે છે, કરારો કરવા પડે છે. અને કરારો કરીને તમે આ બધી સાધન સામગ્રી એકત્રિત કરો છો. આ બધી કામગીરી થાય એની સાથે કરારો કરવા પડે અને આ બધાને એકત્રીકરણ કરવા માટે, સાધન સામગ્રીને એકઠી કરવા માટે, જેની પાસેથી સેવા મેળવવી છે, મફતમાં કોઈ સેવા ન આપે. આપણને ખબર છે બેંક વાળા છે તો એની પાસે ગમે તે પ્રકારની સેવા મેળવવા માટે તમે જાઓ છો, મફતમાં કોઈ સેવા આપતું નથી, કોઈ પણ ઓછા કે વધારે દરે. એ શું વસૂલે છે તમારી પાસેથી, તો કે ફી વસૂલે છે. સેવા મેળવવાના બદલામાં તમારે ફી ચૂકવવી પડે, વળતર આપવું પડે કઈ. તો આ બધું એકત્રિત કરવા માટે, કરારો કરવા માટે શેની જરૂર ઊભી થાય, તો કે નાણાંની જરૂર ઊભી થાય. કાચો માલ મેળવવો છે, કરાર કરવો છે, મફતમાં કોઈ કાચો માલ તમને નહીં આપે. યંત્રો વિકસાવવા છે, મફતમાં કોઈ યંત્ર નહીં મૂકી જાય, બરાબર. તો આ બધા માટે શેની જરૂર પડે છે, તો કે મૂડીની જરૂર પડે, નાણાંની જરૂર પડે. તો હવે નાણાકીય વ્યવસ્થા ઊભી કરવી પડે છે આખી, અને નાણાં આપણે કઈ રીતે મેળવશું, બરાબર, મૂડી કઈ રીતે આપણે ધંધામાં એકત્રિત કરીશું તેનો વિચાર કરવો પડે છે. એટલે ચોથો મુદ્દો બને નાણાકીય વ્યવસ્થા, બરાબર. તો જો અહીંયા કીધું છે નાણાકીય વ્યવસ્થા, સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે વિવિધ પ્રકારના યંત્રો છે, મશીનરી છે, વિવિધ પ્રકારની મિલકતો છે, કાયમી મિલકતો હોય, સ્થિર મિલકતો હોય કે અસ્થિર પ્રકારની મિલકતો હોય. આ બધી મિલકતો એકત્રિત કરવા માટે, વિકસાવવા માટે મૂડી ક્યાંથી મેળવીશું આપણે અને કેવી રીતે મેળવીશું તે વિચારવું પડે છે. હવે એક કઈ વસ્તુ અહીંયા ફ્રી ઓફ ચાર્જ નથી, કોઈ પણ વસ્તુ તમને મફતમાં ક્યાંય મળશે નહીં. એટલે બધું એકત્રિત કરવા માટે તમારે મૂડી ક્યાંથી મેળવવાની છે, બરાબર. ઘરેથી જેટલા સભ્યો છે સ્થાપના કરવા માટે એકત્રિત થયેલા સભ્યો, એ જાહેર કંપનીના સભ્યો અને ખાનગી કંપનીના સભ્યોની સંખ્યા અલગ અલગ હોય, આપણે આગળ શીખી ગયા છીએ. તો એ લોકો ભેગા મળીને કઈ એટલા પ્રમાણમાં મૂડી એકત્રિત નહીં કરી શકે, બરાબર. તો એ માટે શેર મૂડી બહાર પાડવી પડશે, કેટલા પ્રમાણમાં બહાર પાડવું પડશે, ડિબેન્ચર દ્વારા કેટલા નાણાં એકત્રિત કરશું, શેર દ્વારા કેટલા નાણાં એકત્રિત કરીશું, આ વગેરે વિચાર એને કરવો પડે છે. કેવી રીતે મેળવશું આપણે, લોન દ્વારા મેળવશું, પર્સનલ લોન લેશું, ધંધા માટેની લોન લેશું,
આ બધા વિચાર કરવા પડે છે. નવી સ્થપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. આને અંડરલાઈન કરી દેજો. નવી સ્થપાતી કંપની શેના દ્વારા મૂડી મેળવે છે? મોસ્ટ ઓફ નવી સ્થપાતી કંપની શેર મૂડી બહાર પાડતી હોય, શેર દ્વારા એ લોકો મૂડી એકત્રિત કરે છે. બરાબર, પોતાની ટોટલ મૂડીને નાના નાના ભાગની અંદર શું કરી નાખે છે? વિભાજિત કરી નાખે અને દરેક હિસ્સાને આપણે શું કહીએ છીએ? તો કે શેર કહીએ છીએ. તો આ રીતના શેર દ્વારા પોતે મૂડી બહાર પાડે છે. અંડરલાઈન કરજો, એને એમસીક્યુ પ્રશ્ન છે. ઓકે, તો આ પ્રમાણે પ્રવર્તન છે. તો આ ચાર વિચારોને શું કરે છે? અમલમાં મૂકે છે. વિચાર આવે છે, વિચાર જે આવ્યો છે વિગતવાર ચકાસણી કરે છે. ચકાસણી થયા બાદ વિવિધ પ્રકારની વસ્તુની જરૂર પડે તો આ માટે વસ્તુ એકત્રિત કરવા માટે સાધનોનું એકત્રીકરણ કરશે અને સાધનો ક્યાંય મફતમાં મળશે નહીં એટલા માટે નાણાંની વ્યવસ્થા કરશે. બરાબર, તો ચાલો આ પહેલો પાઠ આપણે આ બાજુનો જોયો. ત્યાર પછી હવે બીજું આપણે લેવાનું છે કંપનીની સ્થાપના માટેનો વિભાગ બી જે આપેલો છે તે કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિ. કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય તો એ માટે કઈ કઈ પ્રોસેસમાંથી તમારે પસાર થવું પડે? બરાબર, તો એ માટેની આખી પ્રોસેસ આપેલી છે. જો તમને વિધિ શબ્દ આપેલો હોય, ગમે ત્યારે વિધિ શબ્દ આપેલો હોય, પ્રક્રિયા એવો શબ્દ આપ્યો હોય, તબક્કા એવો શબ્દ આપ્યો હોય, આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ આપ્યો હોય તો તમારે જે મુદ્દા આપ્યા છે લાઈન ટુ લાઈન લખવા પડે. અહીંયા એક પણ મુદ્દો આડાવડો ચાલે નહીં. સમજાય છે? આગળ આપણે ફાયદા અને ગેરફાયદા ને બધું જોયું હતું. એમાં ચાવી આપી તેમાં આડાવડા મુદ્દા આપણે જે પ્રમાણે ચાવી પ્રમાણે મુદ્દા આડાવડા લેતા હતા. અહીંયા એવું નહીં ચાલે. તબક્કા પ્રોસેસ આપેલી હોય, વિધિ આપેલી હોય, જે વસ્તુ પહેલા બનતી હોય એની પહેલા જ બને, એના પછી જે બનતી હોય એ પછી જ બને. ખ્યાલ છે ને? મુંડી તો લાવ. ઓકે, તો ચાલો, તો અહીંયા પહેલો જે મુદ્દો આપેલો છે એને પહેલા લેવાનો છે, ત્યાર પછી બીજો. એટલે વિગતવાર તમારે મુદ્દા યાદ રાખવાના છે. જે વસ્તુ પહેલા બનતી હોય ને પહેલા જ રાખવાની છે. ઓકે, તો ચાલો જોઈએ હવે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિ. નોંધણીનું પ્રમાણપત્ર તમારે મેળવવાનું છે. જો નોંધણીનું પ્રમાણપત્ર તમને મળી જાય ને ત્યાર પછી જ કંપનીની તમે કંપનીની સ્થાપના થયેલી ગણાય, કંપની ત્યાર પછીથી ચાલુ થયેલી ગણાય. નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ, સમજાય છે, રજિસ્ટર ઓફ કંપનીઝ, કંપની રજિસ્ટ્રાર પાસે જઈને તમારે શું કરાવવાનું હોય છે? તેની નોંધણી કરાવવાની હોય. અને નોંધણી કરાવવા માટે તમારે અમુક વિગતો ત્યાં રજૂ કરવી પડે, અમુક દસ્તાવેજો રજૂ કરવા પડે, અમુક પત્રકો તમારે ત્યાં રજૂ કરવા પડે. ત્યાર પછી તમને બધું ચકાસીને ઓકે હોય, યોગ્ય હોય, સંતોષકારક દસ્તાવેજો હોય તો તમને શું આપે છે? પ્રમાણપત્ર આપે છે. પ્રમાણપત્ર આપ્યા બાદ તમારી કંપની ચાલુ થઈ ગણાય. બરાબર, ચાલો જોઈએ. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. હવે અસ્તિત્વમાં લાવવા માટે કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર ક્યાંથી પ્રાપ્ત થાય છે? ક્યાંથી પ્રાપ્ત થાય નોંધણીનું પ્રમાણપત્ર? તો કે કંપની રજિસ્ટ્રાર પાસેથી. નોંધણીનું પ્રમાણપત્ર કોણ ફાળવે તમને? તો કે કંપની રજિસ્ટ્રાર. ત્યાં જઈને તમારે વિવિધ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરેલા છે ત્યાં રજૂ કરવાના, એની ચકાસણી કરશે, ઓકે હશે તો એ તમને શું આપશે? પ્રમાણપત્ર આપશે. તો તમારે આ 6 વિગતો અહીં આપેલી છે. જો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિ 6 વિગતો આપેલી છે. પહેલું આવેદન પત્ર, નિયમન પત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. તો આટલી આ 6 વિગતો ચેક થયા બાદ એ તમને શું આપશે? નોંધણીનું પ્રમાણપત્ર ફાળવશે. ઓકે, તો આ તમારે નોંધણીનું પ્રમાણપત્ર ફાળવે છે કોણ? તો કે કંપની રજિસ્ટ્રાર. કંપની રજિસ્ટ્રાર પાસે જઈને ત્યાં જઈને તમારે નોંધણી કરાવવાની. હવે આપણને એમ થાય એમાં હું ત્યાં જઈને આ નોંધણીનું પ્રમાણપત્ર, ત્યાં જઈને નોંધણી કરે, વાલો ભાઈ મારા નામની કંપની સ્થાપવી છે, બરાબર, ત્યાં જઈને તમે કહી આવ્યા કે મારું નોંધણીનું પ્રમાણપત્ર મને આપી દો, મને સર્ટિફિકેટ આપી દો, આજ હું નોંધ કરી આવું, કાલે જઈને લઈ આવું. એમ નહીં, એટલી સહેલી નથી. આપણે જો આગળ જ ભણ્યા હતા કે કંપનીનું નોંધણી પત્ર મેળવવા માટે કંપનીની સ્થાપના કરવી ખૂબ જ જટિલ છે અને ખૂબ જ લાંબી અને ખર્ચાળ પ્રક્રિયા છે. યાદ છે આ વસ્તુ? આગળ શીખાતા
ભાગીદારી પેઢી છે, વૈયક્તિક માલિકીની પેઢી છે, એની તમારે સ્થાપના કરવી હોય તો એના માટે તમારે મરજિયાત હતી આ વસ્તુ, ફરજિયાત નહોતી. કેવી હતી? તો કે મરજિયાત હતી. અને કંપનીની સ્થાપના કરવા માટે, કંપનીની નોંધણી કરાવવા માટેની વિધિ આખી કેવી છે? ફરજિયાત છે. ફરજિયાત તમારે એની નોંધણી કરાવવી પડે. ભાગીદારી પેઢી છે એની તમે ત્યાં જઈને નોંધણી કરાવો તો ચાલે. વૈયક્તિક માલિકીની પેઢી છે, નોંધણી ન કરાવો તો ચાલે. હિન્દુ અવિભક્ત કુટુંબ છે, નોંધણી ન કરાવો તો ચાલે. જ્યારે આની તમારે નોંધણી ફરજિયાત કરાવવી પડે ને આપણને એમ થાય કે ન્યાયમાં હું ત્યાં જઈને નોંધણી કરાવી આવીશું. એટલી સરળ પ્રક્રિયા નથી. આની વિધિ કેવી છે? ખૂબ જ લાંબી છે, જટિલ છે, અને કેટલાય પ્રમાણમાં તમારે પ્રમાણપત્રો રજૂ કરવા પડે, પત્રકો તૈયાર કરવા પડે, એને રજૂ કરો, ફી ચૂકવો, અને કેટલાય દિવસો બાદ અમુક વસ્તુની ચકાસણી થઈ ગયા બાદ તમને શું આપે છે? પ્રમાણપત્ર આપે છે. એટલી સરળ નથી, ખર્ચાળી છે ને લાંબી છે ને જટિલ છે, ગૂંચવણ ભરી છે. બરાબર? તો આ જોઈએ હવે કેવી કેવી વિધિ છે આપણે જોઈએ. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. હવે આ માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરવાના. નીચેના કયા? તો કે જો અહીંયા આપેલા છે આ 6, અહીંયા આપણે ઉપર ભેળ્યા ને 6, એ 6 દસ્તાવેજો આપણે તૈયાર કરવાના. તો સૌથી પહેલો દસ્તાવેજ આપેલો છે આવેદનપત્ર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. એસપી ની અંદર તમે આ ભણો છો, બરાબર? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એસપી ની અંદર આવેદનપત્ર અને નિયમન પત્ર, આ બે વસ્તુ તમે શીખાવશો. 11મા ની અંદર જ એસપી માં આવે છે આવેદનપત્ર અને નિયમન પત્ર. હરખાઈ શીખી લેજો. 12મા આ વસ્તુ આવવાની છે, ખાલી નામ જ આવશે હો, વિગતે ભણવાનું નહીં આવે. 11મા એસપી માં સરખું ભણી લેજો, એટલે મારે ઉપાધિ નહીં. 12મા એસપી માં. ચાલો જોઈએ. આવેદનપત્ર શીખાજો તમે એસપી ની અંદર. ટોટલ આવેદનપત્ર ની અંદર ટોટલ એની કલમો હોય. કેટલી કલમો હોય? તો કે 6 કલમો હોય. કેટલી કલમો હોય? 6 કલમો તૈયાર થાય ત્યાર પછી આવેદનપત્ર તૈયાર થાય. 6 કલમો તમારે તૈયાર કરાવવી પડે. એ 6 કલમો એ છે નામ સહિત તમને વિગતે ભણવાની આપેલી છે. આવેદનપત્ર જે કંપનીનો પાયાનો અને બંધારણ દર્શાવતો દસ્તાવેજ છે. પાયાનો દસ્તાવેજ કહેવાય. જો આને બીજા નામ હું તમને આપું, આવેદનપત્ર ને કયા દસ્તાવેજ કહેવાય? આવેદનપત્ર જેને કહેવાય પાયાનો દસ્તાવેજ, પ્રાથમિક દસ્તાવેજ, મુખ્ય દસ્તાવેજ. આ 3 નામ મેં આપ્યા. તમને જે હારા લાગે લખજો, બરાબર? અથવા તમને એવું પણ કે આવેદનપત્ર એ કેવો દસ્તાવેજ છે. નીચે તમને ઓપ્શનમાં 4 ઓપ્શન આપેલા હોય, જે આમાંથી શબ્દ આપ્યો હોય તમારે લખવાનું. બરાબર? પાયાનો દસ્તાવેજ આપ્યો હોય, પ્રાથમિક દસ્તાવેજ આપ્યો હોય કે મુખ્ય દસ્તાવેજ આપેલો હોય. આ કંપનીનું બંધારણ દર્શાવતું આખું પત્ર છે. સૌથી મેન વસ્તુ કંપનીની ગણાય ને તો એ આવેદનપત્ર. નિયમન પત્ર ત્યાર પછી આવે. નિયમન પત્ર જેને આપણે ગૌણ દસ્તાવેજ કહીએ છીએ, બરાબર? અને કંપનીની બાહ્ય વસ્તુ દર્શાવતું પત્ર, કંપની બહાર કોની સાથે કેવા કેવા વહીવટ કરી શકશે એ આવેદનપત્રમાં દર્શાવેલું હોય. બાહ્ય દસ્તાવેજ આને કહેવામાં આવે, બરાબર? તો એટલા માટે કંપનીનો મુખ્ય દસ્તાવેજ કે પાયાનો દસ્તાવેજ કે પ્રાથમિક દસ્તાવેજ જે કંપનીનું સમગ્ર બંધારણ દર્શાવતો આ દસ્તાવેજ છે. કેમ ભારતનું બંધારણથી બહાર જઈને તમે એક પણ વસ્તુ નથી કરી શકતા. ખ્યાલ છે ને? આપણા સંસદની અંદર બધા નીતિ નિયમો બધા ઘડાતા હોય, કાયદાઓ ઘડાતા હોય, કાંઈ પણ યોજનાઓ બહાર પડતી હોય કે કાંઈ પણ વસ્તુ હોય, એ કંપનીનું જે બંધારણ તૈયાર થયેલું છે આપણે, જેને આપણે દર વર્ષે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ. આ ખબર છે ને? જે દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. તો એ બંધારણની બહાર જઈને તમે એક પણ વસ્તુ નથી કરી શકતા. કરી શકો છો? નહીં. બંધારણથી બહાર જઈને એક પણ નિયમ કેન્દ્ર સરકાર, મોદી સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, કોઈ પણ હોય, એની બહાર જઈને એક પણ વસ્તુ કરી શકતા નથી. બંધારણને આધીન રહીને જ કાર્ય કરવું પડે. એટલે ભારતનું બંધારણ દર્શાવે છે, બરાબર? તો એવી જ રીતે કંપનીનું બંધારણ દર્શાવતું આવેદનપત્ર ગણાય. સમગ્ર બાબત આની અંદર દર્શાવેલી હોય અને આની બહાર જઈને કંપની એક પણ વસ્તુ કરી શકતી
નથી. આવેદન પત્રમાં જે દર્શાવેલું હોય એ જ એ કાર્ય કરી શકે. એટલે જો અહીંયા કીધું કે જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે, એટલે ત્યાં કઈ દસ્તાવેજ ત્યાં કે જમીનની તો દાટેલું ન હોય એની ઉપર હાલો ઇમારત ચણવી દીધી, એમ નથી. સમજાય છે? આપણને એમ થાય ઇમારત ચણવામાં આવ્યું એટલે નીચે દસ્તાવેજ મૂકી દીધો ને એની ઉપર એને ઈંટું મૂકી ગયા ને સિમેન્ટું નાખતા ગયા, એમ નહીં. પણ આની ઉપરથી જ કંપનીની ઇમારત ચણવામાં આવે એટલે આને ધ્યાનમાં રાખીને જ કંપની વિવિધ પ્રકારની કાર્યવાહી કરી શકે. બરોબર? એટલા માટે એને કીધું કે કંપનીની ઇમારત ચણવામાં આવે છે જેની ઉપર, એટલે આ મેન દસ્તાવેજ ગણાય છે. આની બહાર જઈને કંપની એક પણ કાર્ય કરી શકતી નથી. બરાબર? તો આવેદન પત્રમાં નીચેની કલમોની જોગવાઈઓ કરવી ફરજિયાત છે. આ 6 કલમો આપેલી હોય. આ એક પણ એક વસ્તુ યાદ રાખવાની છે તમારે કે આવેદન પત્રની અંદર કેટલી કલમોનો સમાવેશ થાય છે. કેટલી કલમો? તો કે 6 કલમો. આવેદન પત્રમાં કેટલી કલમો હોય? 6 કલમો હોય. યાદ રાખજો, એમસીક્યુ પ્રશ્ન છે, પૂછાઈ શકે કે કઈ કઈ 1 માર્ક્સ ની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે અથવા તો 2 માર્ક્સ ની અંદર પણ પૂછાઈ શકે કે આવેદન પત્રમાં કેટલી અને કઈ કઈ કલમો હોય છે. 2 માર્ક્સ માં પૂછે તો એવો પ્રશ્ન પૂછે. કેટલી? તો કે 6 કલમો. 6 કલમો કઈ કઈ કલમો હોય છે? કલમોના 6 કલમોના નામ પૂછે તો કે સૌથી પહેલી નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ, ધ્યેય અથવા ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. ટોટલ 6 કલમો દર્શાવવાની થાય તમારે. બરાબર? તો એ 2 માર્ક્સ ની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. તો ચાલો, આવેદન પત્રની અંદર કલમો આપેલી છે, ટોટલ 6 કલમોનો સમાવેશ થાય ને 6 કલમો તમારે તૈયાર કરવી પડે, પછી આવેદન પત્ર તૈયાર થાય. બરાબર? 6 કલમમાં સૌથી પહેલી કલમ જોઈએ. કઈ કલમ આપેલી છે? તો કે નામની કલમ. એની કલમ છે નામની કલમ. તો કે નામની કલમમાં તમારે નામમાં કઈ ફેરફાર કરવો હોય, સૌથી પહેલા તો નામ તમારે રજીસ્ટર્ડ કરાવવું પડે. બરાબર? નામની નોંધણી કરાવવી પડે. નામ રાખો તો એની પાછળ આપણે આગળ શીખી ગયા, જાહેર કંપની હોય તો કયો શબ્દ લગાડવાનો અને ખાનગી કંપની હોય તો કયો શબ્દ લગાડવાનો શીખી ગયા છીએ. બરાબર? તો જો અહીંયા કીધું કે શેરથી મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની હોય તો નામને છેડે કયો શબ્દ આવે છે? લિમિટેડ. જાહેર કંપની હોય તો એના નામના છેડે કયો શબ્દ લગાડવો પડે છે તમારે? લિમિટેડ. લિમિટેડ ઉપરથી આપણને ખબર પડે, નામની પાછળના શબ્દો પરથી ખબર પડે કે આ કંપની ખાનગી કંપની છે કે જાહેર કંપની છે. સમજાય છે? એટલે એના ઉપરથી ખબર પડે. જો ખાનગી કંપની હોય તો એના ઉપર અમુક પ્રમાણમાં નિયંત્રણ રાખવામાં આવે છે, એટલા માટે પહેલેથી દર્શાવી દેવાનું કે આ કંપની ખાનગી છે કે જાહેર કંપની છે. બરાબર? જો ખાનગી કંપની હશે તો એને પાછળ આપણને ખબર છે કયો શબ્દ લગાડવો પડે છે? તો કે મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની હોય તો એના પાછળ શબ્દ લાગે છે પ્રાઇવેટ લિમિટેડ. કયો શબ્દ લાગે છે? પ્રાઇવેટ લિમિટેડ. અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની હોય તો એના પાછળ પ્રાઇવેટ ખાલી શબ્દ લાગે છે, પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ લાગતો નથી. એટલે આ વસ્તુ આપણે આગળ શીખી ગયા છીએ, કંપનીના પ્રકારની અંદર શીખી ગયા છીએ. બરાબર? તો જો કંપની જાહેર કંપની છે, મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની હોય તો એના નામના છેડે કયો શબ્દ લાગે છે? તો કે લિમિટેડ શબ્દ લાગે છે. અને જો ખાનગી કંપની હોય, જે મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય તો નામના છેડે કયો શબ્દ લાગે છે? પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવો પડે છે. બરાબર? ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું જ નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. નામમાં ઘણો લાંબો ફરક પડો. નામ પણ તમારે વ્યવસ્થિત વિચારીને રાખવું પડે છે. ત્યાં તમે એવું નામ રાખી શકતા નથી કે તમારી બીજી કંપની ભારતની અંદર હયાત કંપની હોય, હજી અત્યારે નોંધાયેલી કંપની હોય તો એના જેવું નામ તમે રાખી શકતા નથી. કદાચ જો એના જેવું નામ તમે રાખ્યું તો તમારા ઉપર કેસ લાગુ પડે છે. ખ્યાલ આવે છે? એના ઉપર તમારા ઉપર કેસ લાગુ પડે કે એના જેવું જ નામ, કોપીરાઇટ નો કેસ લાગુ પડે. કોપી કરી તમે બીજાના નામની. જેમ કે તમે જો કદાચ એના જેવું નામ તમારે રાખવું હોય તો એની સાથે તમારે કરારો કરવા પડે. બરાબર? એનું નામ તમારે જોતું હોય ને તો તમારે એની સાથે કરારો કરવા પડે, તેની સાથે એની સહમતિ લેવી પડે.
એ લોકો જેમ કે જેવો કરાર નક્કી કર્યો એ પ્રમાણેનો કરાર નક્કી કરવો પડે, બરાબર? તો તમે એનું નામ રાખી શકો. જો એની જાણકારી વગર તમે એના જેવું જ નામ રાખ્યું તો પેલા તો રજીસ્ટર્ડ ત્યાં નોંધણી ન થાય. રજીસ્ટર નોંધણી થયેલી હોય એની વાત થાય છે. બાકી મારી તમારી જેવા પાણીપુરી વાળીના પાણીપુરી લારી ખોલી હોય તો ત્યાં હરખા નામ રાખો તો એમ વાંધો નહીં. શ્યામુલાલની પાણીપુરી એવું નામ રાખ્યું હોય તો એ શ્યામુલાલ ગણાય હોય, સમજાય છે? પણ નોંધણી થયેલી હોવી જોઈએ, નોંધાયેલું નામ હોય એવું નામ તમે રાખી શકો નહીં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, રિલાયન્સ કંપની છે, એના જેવું નામ તમે ન રાખી શકો. રિલાયન્સ કંપની, હાલો ભાઈ મારે મુકાભાઈ જેવી મારે કંપની બનાવે છે રિલાયન્સ કંપની, મારે એમ જેવું નામ રાખું તો મારી કંપની હારી હાલે ને? એમ નહીં. નોંધાયેલી કંપની છે ભાઈ, એના જેવું નામ તમે રાખી શકતા નથી. જો નામ રાખો તો તમારા ઉપર કેસ લાગુ પડી શકે. કયો તો કે કોપીરાઇટ નો કેસ લાગુ પડે છે, બરાબર? તો એટલા માટે એના જેવું નામ રાખી શકતા નથી. અને બીજું એક પણ તમે નામ નથી રાખી શકતા. કેવું નામ નથી રાખી શકતા? તો કે રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ પણ રાખી શકાતું નથી. રાષ્ટ્રીય હિતને નુકસાન થાય એવું નામ નહીં રાખવાનું, જેના કારણે આપણે રાષ્ટ્રનું હિત ને નુકસાન થતું હોય, જોખમાતું હોય એવા નામ ન રાખી શકો, બરાબર? રાષ્ટ્રહિતને નુકસાન થાય એવું નામ પણ રાખી શકતા નથી. એટલે કે તમે એવા નામે ન રાખી શકો કે જેના કારણે આપણા દેશને કઈ નુકસાન થતું હોય. જેમ કે તમને કહું તો આપણે કોઈ આપણા રાષ્ટ્રના નેતા છે, નેતા ઉપરથી તમે એવું નામ રાખો, એનું કઈ ખરાબ નામ બનતું એના ઉપરથી તમે નામ રાખો, બરાબર? એવા નામ તમે ન રાખી શકો. ચાલો, તો નામની કલમમાં તમારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? તો કે નામની કલમની અંદર સૌથી પહેલા તો જો ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ, જાહેર કંપની હોય તો કયો શબ્દ આવશે? લિમિટેડ શબ્દ લગાડવો પડે છે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ રાખી શકતા નથી અને આપણા દેશને નુકસાન થાય એવું નામ પણ રાખી શકતા નથી. ઓકે, તો આ રીતના નામની કલમ આખી તૈયાર કરવાની વ્યવસ્થિત. જો વ્યવસ્થિત નહીં હોય, એના જેવું કોકના જેવું નામ કોપી કર્યું છે તો તમારા નામની નોંધણી નહીં થાય. એટલે વ્યવસ્થિત તૈયાર કરવાનું, તો જ ઓલો નોંધણી કરશે, નકર નહીં કરે. ચાલો, બીજું છે, બીજી કલમ તૈયાર કરવાની છે રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ. રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ. હવે આ કલમ તમારે તૈયાર કરવાની છે. તમારું રજિસ્ટર્ડ ઓફિસ, તમારી કંપનીની મેન ઓફિસ, રજિસ્ટર્ડ થયેલી ઓફિસ તમારે દર્શાવવાની હોય, ત્યાં એનું સરનામું દર્શાવવાનું હોય. પછી ભલે તમે ગમે એટલી કંપનીની શાખા ખોલો, પણ જે મેન છે, મેન શાખા છે, મેન રજિસ્ટર્ડ ઓફિસ છે, જ્યાંની નોંધણી થયેલી છે, એ ઓફિસનું સરનામું તમારે ત્યાં નોંધાવવું પડે, બરાબર? નોંધણી થયેલી ઓફિસનું સરનામું તમારે ત્યાં નોંધાવવું પડે કે આ જગ્યાએ કંપનીનું સરનામું છે, મેન સરનામું. તમે જો ગમે એવી ક્યાંય નાની એવી વસ્તુ ખરીદી હશે ને, કાંઈ પણ નાની એવી ચોકલેટ ખરીદી હશે, પાવલી વાળી, ગાંઠવાના વાળી, રૂપિયા વાળી ચોકલેટ ખરીદી હશે. ચોકલેટની પાછળ એના વેપર્સની અંદર એનું જે કાગળિયું હોય ને, અમુક વેપરમાં નહીં ખબર પડે, કાગળિયું હોય ને એની પાછળ એનું સરનામું, રજિસ્ટર્ડ થયેલી ઓફિસનું સરનામું હોય જ. જોઈ લેજો. ગમે તે તમે વસ્તુ ખરીદો, ગમે તે કંપનીની વસ્તુ ખરીદો, પાછળ એની રજિસ્ટર્ડ ઓફિસ જે હોય, એની નોંધણી થયેલી કંપનીનું ઓફિસનું સરનામું હોય ને, એ સરનામું ત્યાં લખેલું હોય છે કે કયા શહેરની અંદર છે, કયા વિસ્તારની અંદર આ કંપની આવેલી છે, બરાબર? તો આ રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ, જે સરનામે તમારી કંપની હયાત ચાલુ હોય તેનું સરનામું તમારે ત્યાં નોંધાવવું પડે. એટલે જે કાંઈ પત્ર વ્યવહાર કે જે કાંઈ કરવાનો હોય ને, જાહેર જનતા સાથેનો પત્ર વ્યવહાર હોય, તો આ બધું પત્ર વ્યવહાર કોની સાથે થશે? કયા સરનામા સાથે થશે? કયા સરનામા સાથે થાય? તો કે જે એને રજિસ્ટર્ડ કરાવેલું સરનામું હોય, રજિસ્ટર્ડ એટલે કે નોંધાવેલું સરનામું હોય, એ નોંધાવેલા સરનામાના નામે પત્ર વ્યવહાર થાય. પછી ભલે ને એને ધારો કે કંપનીનું એને સરનામું યોગી ચોક જગ્યાએ એને કંપનીની સ્થાપના કરેલી છે, યોગી ચોકનું સરનામું લખાવેલું છે. પછી એને પૂણા ગામ, કતાર ગામ, બીજી જગ્યાએ એની શાખા એની ખોલેલી હોય, તો કતાર ગામ પત્ર વ્યવહાર નહીં થાય. ક્યાં થશે? યોગી ચોક થશે. સમજાય છે? તો આ પ્રમાણે એને જે જગ્યાએ એને મુખ્ય એની કંપની મેન શાખા છે, એનું સરનામું ત્યાં નોંધાવવું પડે છે. જો અહીંયા કીધું કે કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા
કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જણાવવું પડે છે. રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું તમારે નોંધાવવું પડે કે આ જગ્યાએ અમારી કંપની કાર્યરત છે. રેડી? એટલે ભવિષ્યમાં કાંઈ પણ આવી જરૂર પડતી હોય, કંપની રજિસ્ટ્રાર હોય એને પત્ર વ્યવહાર કરવાની જરૂર પડતી હોય અવારનવાર, કે અથવા તો અદાલતના અધિકાર ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કે આ જગ્યાએ આ કંપની આવેલી છે, નોંધણી થયેલી છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એને ત્યાં સરનામું નોંધાવવું પડે છે કે આ જગ્યાએ અમારી કંપની સ્થપાયેલી છે. ચાલો, તો આ બીજી રજિસ્ટર્ડ ઓફિસની કલમ તૈયાર થઈ ગઈ. ત્રીજી કલમ તૈયાર કરવાની છે. ત્રીજી કલમ તૈયાર કરવાની છે ધ્યેય અથવા તો ઉદ્દેશની કલમ. ધ્યેય અથવા ઉદ્દેશની કલમ એ આવેદન પત્રની સૌથી મહત્વની કલમ ગણાય છે. સૌથી મેન કલમ, આને અંડરલાઈન કરજો એક જરા. આવેદન પત્રની સૌથી મહત્વની કલમ કઈ છે? તો કે ધ્યેય અથવા ઉદ્દેશની કલમ. 1 માર્ક્સનો આ પ્રશ્ન થાય છે. MCQ પ્રશ્ન છે એ તમે જે ગણો, MCQ ગણો કે VSQ ગણો, જે ગણો તે. રેડી? એટલે અંડરલાઈન કરી દેજો, એ પરીક્ષામાં પૂછાવાને લાયક. તો ચાલો, આવેદન પત્રની 6 કલમમાં સૌથી મહત્વની કલમ કઈ ગણાય છે? તો કે ધ્યેય અથવા તો ઉદ્દેશની કલમ. એનો ધ્યેય શું છે, કંપની સ્થાપવાનો ઉદ્દેશ શું છે એ દર્શાવવો પડે. તો કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો શરૂ કરશે તે આ કલમમાં જણાવવામાં આવે છે. કંપની કયા ઉદ્દેશ માટે, કયા હેતુ માટે કંપની ચાલુ કરેલી છે, કઈ વસ્તુનું ઉત્પાદન ત્યાં થવાનું છે, બરાબર? તો આ હેતુ તમારે દર્શાવવો પડે. કયો ધંધો કરવાનો છે? દારૂની બોટલનો કરવાનો છે, ચોકલેટનો કરવાનો છે, વેફરનો કરવાનો છે, કયો એનો હેતુ છે, કઈ વસ્તુનું ઉત્પાદન થવાનું છે ત્યાં દર્શાવવું પડે, બરાબર? એ કોઈ પણ વસ્તુ હોય એનો મેન ઉદ્દેશ જે છે ત્યાં દર્શાવવો પડે છે. તો જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકે નહીં. એટલા માટે સૌથી પહેલા ત્યાં જણાવી દેવાનું કે કંપની કઈ વસ્તુનું પ્રોડક્શન કરવાની છે, કઈ કઈ વસ્તુનું ઉત્પાદન થવાનું છે, તો એ ત્યાં તમારે દર્શાવવું પડે છે. સમજાય છે? ત્યાં દર્શાવ્યા સિવાયની વસ્તુનું તમે ઉત્પાદન કરશો તો તમારી કંપની પર કાર્યવાહી થઈ શકે. સમજમાં આવે છે? એટલા માટે કયા ઉદ્દેશ માટે કંપની કાર્ય કરવાની છે, કયો એનો હેતુ છે, કઈ વસ્તુનું ત્યાં પ્રોડક્શન થવાનું છે, કેવો ધંધો કરવાનો છે, એ ત્યાં ઉદ્દેશ દર્શાવવો પડે છે. જો તમે ઉદ્દેશ બહારની વસ્તુનું કાંઈ પણ ઉત્પાદન કરશો કે બીજી કોઈ પણ કાર્યવાહી ત્યાં થતી હશે અને જો માલુમ પડે તો તમારી કંપની પર કાર્યવાહી થઈ શકે. સમજાય છે? કંપની બંધ પણ કરી દેવી પડે ભવિષ્યમાં જો આવું કઈ, પછી ભવિષ્યમાં પ્રશ્ન ઉભો થાય. એટલા માટે બેટર છે જે વસ્તુનું ઉત્પાદન થવાનું હોય તે ત્યાં તમારે દર્શાવવું પડે છે, અને ત્યાં દર્શાવ્યા સિવાયની કોઈ પણ વસ્તુ તમે ત્યાં ઉત્પાદન કરીને વેચાણ કરી શકતા નથી. જો કરવાનું હોય તો પહેલેથી તમારે નોંધણી કરાવી આવવાની. સમજમાં આવે છે? બરાબર? તો આ થઈ ધ્યેય અથવા તો ઉદ્દેશની કલમ. બરાબર? કયા હેતુ માટે કંપની કાર્યવાહી કરવાની છે તે ત્યાં દર્શાવવું પડે છે. ચાલો, એના પછી ચોથી કલમ આપેલી છે ડી, જવાબદારીની કલમ. કી વળી શું? જવાબદારીની કલમ. હા ભાઈ, જવાબદારીની કલમ. કેવી જવાબદારી? તો કે કંપની કેવી જવાબદારી વાળી કંપની છે દર્શાવવાનું. આપણે આગળ ભણી ગયા કે સભ્યોની જવાબદારી, કંપનીની અંદર જોડાયેલા જે કઈ સભ્યો છે એ સભ્યોની જવાબદારી કેવી છે, કેવી રહેશે એ દર્શાવવાનું. મર્યાદિત જવાબદારી વાળી કંપની છે, અમર્યાદિત જવાબદારી વાળી કંપની છે કે બાહેધરીથી મર્યાદિત છે, તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. હવે આ 3 વિશે આપણે આગળ ભણી ગયા છે પ્રકારની અંદર. યાદ છે આ વસ્તુ? મર્યાદિત જવાબદારી વાળી કંપની કોને કહેવાય, અમર્યાદિત જવાબદારી વાળી કંપની કોને કહેવાય, મર્યાદિત જવાબદારી વાળી કંપની કોને કહેવાય, હજી એક વખત આપણે શીખી લઈએ. આગળ શીખી જ ગયા છીએ, આ બીજી વખત હું રિપીટ કરું છું. બરાબર? મર્યાદિત જવાબદારી વાળી કંપની એટલે કે તેની સાથે જોડાયેલા સભ્યો, ધારો કે એને 500 રૂપિયાના શેર ખરીદા હોય તો આ સભ્યની જવાબદારી 500 શેર પૂરતી જ. કંપની જો વધારે પ્રમાણમાં દેવું કરશે તો એને 500 રૂપિયા સુધીની જેની જવાબદારી છે, એને 50 કરોડ રૂપિયાનું દેવું કર્યું તો આ ભાઈ 500 રૂપિયાથી વધારે 1 રૂપિયો પણ ચૂકવશે નહીં. સમજાય છે? સમજાય છે?
ઓકે, વધારે બહુ મુંડી હલાવતા ને પાછું માથું ભટકાશે, દિવાલ છે ત્યાં. ઓકે ચાલો, મર્યાદિત જવાબદારી વાળી કંપની કોને કહેવામાં આવે? તો કે જ્યારે એને જેટલા શેર ખરીદા હોય એટલી પૂરતી જ એની જવાબદારી હોય એને કહેવાય મર્યાદિત જવાબદારી વાળી કંપની. પછી કંપની 50,000 નું દેવું કરે કે 50 કરોડ નું દેવું કરે એની યારે કોઈ એને લેવા દેવા છે નહીં, બરાબર? એટલે 500 રૂપિયા સુધી જેની જવાબદારી. અમર્યાદિત જવાબદારી વાળી કંપની કોને કહેવાય? અમર્યાદિત જવાબદારી વાળી કંપની. તો આની અંદર ધારો કે આ જ ઉદાહરણ લઉં, 500 રૂપિયાના સભ્યએ શેર ખરીદ્યા છે, પણ જો કંપની વધારે પ્રમાણમાં દેવું કરશે, કંપની જો ભવિષ્યમાં દેવું કરશે, બરાબર, એની બધી મિલકતો વેચાઈ જાય, મિલકત કરતા દેવા વધી જાય, કંપનીની ટોટલ મિલકતો બધી ભેગી કરો, જમીન ભેગી કરો, યંત્ર ભેગા કરો, બધી મિલકતો જેટલી કંપનીમાં છે બધું ભેગું કરો, બધા કરતા દેવાનું પ્રમાણ વધી જાય, બધું વેચી નાખો ને તોય હજી એને 10 કરોડ રૂપિયાનું દેવું હોય. કેટલા રૂપિયાનું? 10 કરોડ. બધું મિલકત વેચી નાખી છતાં એને 10 કરોડ રૂપિયાનું દેવું હોય. તો આ 10 કરોડ રૂપિયામાં જેટલા એના સભ્યો છે ને એ બધાએ પણ એનું દેવું ચૂકવવા માટે એને કાંઈક ને કાંઈક ચૂકવવું પડે. સમજાય છે? તો એને કહેવા માટે અમર્યાદિત જવાબદારી વાળી કંપની. ભલે એને 500 રૂપિયાના શેર ખરીદ્યા, પણ કંપનીએ 10 કરોડ રૂપિયાનું દેવું કર્યું છે તો એને એમાં ભાગ આપવો પડે. સમજાય છે? અંગત મિલકતો વેચીને પણ એને એના દેવા ચૂકવી દેવા પડે. એને કહેવામાં આવે અમર્યાદિત જવાબદારી વાળી કંપની. બરાબર? આ બધું આપણે આગળ શીખી જ ગયા છે, હું રિપીટ કરું છું. અને બીજું એક છે બાહેધરીથી મર્યાદિત કંપની. બાહેધરી વાળી કંપની કોને કહેવાય? બાહેધરીથી મર્યાદિત, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. તો બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કોને કહેવામાં આવે? તો કે જ્યારે કોઈ આપણે આ જ ઉદાહરણ રાખવાનું છો, વધારે કે આપણે બીજા એક ઉદાહરણ લેવા જ નથી. 500 રૂપિયાના શેર ખરીદા છે, પણ જો કંપનીને ભવિષ્યમાં પૈસાની જરૂર પડશે તો આ ભાઈ 10,000 રૂપિયા સુધી ચૂકવી આપશે. આવી બાહેધરી કરે. સમજમાં આવે છે? તો આ બાહેધરી કરી. બાહેધરી એટલે એને ગેરંટી આપી કે જો કંપનીને કદાચ ભવિષ્યમાં જરૂર પડશે, દેવું થશે તો 10,000 રૂપિયા સુધીની કિંમત આ સભ્ય ચૂકવી આપશે. આ બાહેધરી કરી કંપની સાથેની. આ બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવાય. તો આ જે પ્રકારનું હોય, મર્યાદિત હોય, અમર્યાદિત હોય કે બાહેધરી વાળી કંપનીઓ, કઈ કંપની છે એનો એને શું કરવાનો? ઉલ્લેખ કરવાનો. સમજાય છે? આ થઈ જવાબદારી વાળી કલમ. જવાબદારીની કલમની અંદર આ એને ઉલ્લેખ કરવો પડે છે. ઓકે, એક હવે જો બીજું એક આપ્યું છે, એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં. હવે કદાચ આપણે એક સ્વરૂપ જોયું તો ખબર છે, એકલ વ્યક્તિની કંપની, એક જ વ્યક્તિ કંપની ચલાવતો હોય. આ ધારો 2013 થી અમલમાં આવ્યો હતો, પેલા ખ્યાલ નહોતો. તો એકલ વ્યક્તિની કંપની હોય તો એમાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે, હવે કદાચ એવું બને એકલ વ્યક્તિની કંપની હોય, એમાં તો એક જ સભ્ય છે અને એક સભ્યનું કદાચ મૃત્યુ થઈ ગયું તો, ગાંડો થઈ ગયો તો, અસ્થિર મગજનો થઈ ગયો તો, નાદાર જાહેર થઈ ગયો તો આવા કોઈ પણ સંજોગ હોય તો એના કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે વારસદાર કોણ આનું રહેશે. સમજાય છે? વારસદાર હું અહીં લખી દઉં. કદાચ એકલ વ્યક્તિની કંપની છે, એમાં તો એક જ સભ્ય છે અને એ સભ્ય જો કદાચ મૃત્યુ પામ્યો, નાદાર જાહેર થયો, અસ્થિર મગજનો થઈ ગયો, તો એના બદલામાં પછી કંપની કોણ સંભાળશે? મતલબ કંપની પડી રહે આમનો, એના બદલામાં કંપની કોણ સંભાળશે? તો એના નામનો ઉલ્લેખ અહીંયા કરવો પડે જવાબદારીની કલમમાં. સમજાય છે? એટલે કે એનો વારસદાર નીમવો પડે. એનો વારસદાર, એના ગયા પછી એનો વારસદાર કોણ આવશે એનું શું કરવું પડે? અહીંયા ઉલ્લેખ કરવો પડે છે જવાબદારીની કલમમાં. ચાલો, એના પછીની કલમ આપણે લઈએ મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે છે. મૂડીની કલમ. મૂડીની કલમમાં કાંઈ નથી. કંપનીની ટોટલ જેટલી મૂડીની હોય, ધારો કે હું તમને એમ કહું 50 લાખ રૂપિયાની મૂડી છે એની. કેટલી? 50 લાખ. 50 લાખ રૂપિયાની મૂડી છે તો 50 લાખ રૂપિયાની મૂડીને કેટલા ભાગમાં વિભાજિત કરી છે એની એક શેરની કિંમત કેટલી રાખશે? આ સત્તાવાર મૂડી, આ 50 લાખ છે ને સત્તાવાર મૂડી કહેવાય. એની મેં જે ટોટલ મૂડી રેડી ને સત્તાવાર મૂડી કીધી. સત્તાવાર મૂડીને નિશ્ચિત રકમના કેટલા શેરમાં વિભાજન કર્યું છે? 50 લાખના કેટલા ભાગ પાડ્યા છે?
એક શેરની કિંમત કેટલી રાખી છે, બરાબર? તો એને દર્શાવવું પડે કે હાલો ભાઈ નહીં, અમે 10,000 શેર છે, અમારા એક શેરની કિંમત 100 રૂપિયા રાખી છે, બરાબર? આવું એને દર્શાવવું પડે છે. ચાલો એના પછીની કલમ આપેલી છે, છેલ્લી કલમ, છઠ્ઠી કલમ છે સ્થાપનાની કલમ. સ્થાપનાની કલમ હોય તો આપણને અહીંયા આપણે આગળ શીખી ગયા કે કંપનીની સ્થાપના થાય ને ત્યારે સભ્ય સંખ્યાની કેટલી રાખવાની? ઓછામાં ઓછી. તો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી રાખવાની? જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી સભ્ય સંખ્યાની કેટલી રાખવાની? તો કે જાહેર કંપની હોય અહીંયા ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 7 હોવી જોઈએ તો જ તમારી કંપનીની સ્થાપના થશે. એટલે 7 નામ તમારે સભ્યને અહીંયા દર્શાવવાનું. સમજાય છે? એટલે જો સ્થાપનાની કલમ એટલે સ્થાપના કરવા માટેની કલમ, સ્થાપના કરવી હોય કંપનીની સ્થાપના કરવા માટે તમે ગયા છો તો સ્થાપના કરવા માટે સભ્ય સંખ્યા તમારી કેટલી છે તમારે નામનો ઉલ્લેખ કરવો પડે, 7 સભ્ય બતાવવા પડે નામ સહિત, અને એની લેખિત સંમતિ પણ હોવી જોઈએ, ખાલી ખોટા નામ લખ નાખો એમ નહીં. તો જો અહીંયા કીધું કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછી શરૂઆત થાય ત્યારે કેટલી સભ્ય સંખ્યા હોવી જોઈએ? 2 હોય ને તો જ તમને કંપની ચાલુ કરવા માટેની પરમિશન મળશે, નકર નહીં. સમજાય છે? ખાનગી કંપની હોય તો 2 અને એકલ વ્યક્તિની કંપની હોય તો 1 જ 2. સમજાય છે? એટલે જો અહીંયા કીધું કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7, ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે, આ 7 સભ્યોની સહી હોવી જોઈએ. અહીંયા ખાનગી કંપની હોય તો 2 સભ્યોની સહી હોવી જોઈએ. એની લેખિત સંમતિ સાથે, સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન આપવું પડે છે કે અમે 7 સભ્ય મળીને કંપનીની સ્થાપના કરવા માંગીએ છીએ, બરાબર? આવું નિવેદન હોય સહી સિક્કા સાથે રજૂ કરવું પડે ત્યારે આ તમારું આવેદન પત્ર તૈયાર થાય. વિચાર કરો હવે, હજી તો આપણે ખાલી આવેદન પત્ર તૈયાર કર્યું, એવા તો હજી નિયમન પત્ર તૈયાર કરવાનું છે, આ બાકીના 6 મુદ્દા તૈયાર કરવાના છે, ત્યારે તમને કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મળે. સહેલી છે? લાંબી જટિલ પ્રક્રિયા છે ને, અને આમાં ખર્ચાય થાય વધારે. તો ચાલો એટલી વસ્તુ આજે આપણે શીખ્યા, બાકીનું તો હવે આપણી પાસે સમય નથી. કંપનીની સ્થાપના વિધિ આપણે શીખ્યા, જેની અંદર સૌથી પહેલા પ્રવર્તનમાં 4 મુદ્દા અને ત્યાર પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિમાં કેટલા મુદ્દા જોયા? તો કે 1 મુદ્દો જોયો, આવેદનપત્ર. આવેદનપત્રની કેટલી કલમ હોય? 6 કલમ હોય. 6 વિશે આપણે અત્યારે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે નિયમન પત્ર, અને ત્યાર પછીના બધા પત્રકો તૈયાર કરશું ને સર્ટિફિકેટ લઈ આવશું ત્યાં જઈને. ઓકે, ચલો, થેન્ક યુ.